મિત્રો અરે ટકો કરવાનો છે આને છેલ્લા વાર છે ને છેલ્લી વાર ચાલી જાય બરોબર ટકો કર્યો આનો. હા તો કેટલા દિવસથી આપણે મેળા ને એ સ્પેશિયલ હું એક વસ્તુ આટી થઈને આવ્યો ખબર છે શું છે આ જો એના હાથમાં છે ને હું દેખાડું. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય, કારણ કે આપણા જે વિડીયો જોતા હોય એના મોઢામાં સ્માઇલ જ હોય. તો મિત્રો આજના વિડીયોમાં તમને એમ થતું છે કે આ ક્યાં બ્લોગ શરૂ કર્યો. તો મિત્રો એમાં છે એવું કે દર્શકભાઈ તૈયાર થાય છે. એટલે તૈયાર થાય છે એટલે એનો મતલબ ખાલી તૈયાર થતો નથી. તૈયાર થાય એનો મતલબ છે કે ભાઈ સ્કૂલે જાય છે. હવે મિત્રો એમાં છે એવું કે ભાઈ સ્કૂલે જાય ને તો ભાઈ વિડીયો કન્ટિન્યુ નહીં નાખીએ કે કોમેડી છે કે બ્લોગ છે, સમજાણું? એટલે હું નવીરો હોય ને એટલે હું કોમેડી ને વિડીયો ને બધું બનાવ્યા કરી. મતલબમાં તમને મોઢામાં સ્માઇલ તમારી જાવી તો જોવે જ નહીં મતલબમાં. અને ભાઈને 11મું 12મું પૂરું થાય ને પછી આમ કન્ટિન્યુ રહેવાનું છે. લ્યો પાછો ફૂટી ગયો બસ ને પાછો ફેડ્યો. આગળ પેલા એકવાર ફૂગો કરી દીધો ને તે ફૂટી જતા કે લ્યો બીજો હવે પાછો બીજો કરીને તો ઈ ફોડી નાખ્યો. હવે ઈ લ્યો. હવે આપણે મમ્મી હાથું ફોન લીધો ને મિત્રો, એ જો 90 કેમ પણ ઘટ્યા કઈ સ્પેશિયલ ગેમિંગ ફોન છે મિત્રો. આમ જો હા જો આ મોડ જીટી મોડ. કેમ આપણે આ ચેનલમાં છે ને પહેલી એક ચેનલ ખોલી કઈ ખબર? આપણી પહેલી ચેનલ છે ને આવડી આ ખોલી હતી. નવો ફોન લીધો ને મમ્મીનો, નવો ફોન લઈને ડાયરેક્ટ પહેલી ચેનલ આ જ ખોલી હતી આપણી ટેક ટ્યુબ. આ પહેલો વિડીયોમાં કેટલા 1K વ્યૂ થવા એવા છે. એટલે છે ને આપણે ટેકનિકલમાં છે ને બધું આપણે મતલબમાં શીખવાડવાનું છે કે કઈ રીતના વિડીયો અપલોડ કરવા, કઈ રીતના શોર્ટ વિડીયો અપલોડ કરવા, કઈ રીતના વિડીયો વાયરલ કરવા. તો આ ચેનલ હવે નવી જ બનાવી અને પેલો વિડીયો નાખ્યો, એમાં 44 સબસ્ક્રાઈબર થઈ ગયા અને આપણે 1K વ્યૂ થવા એવા છે. એવું છે ડિસ્કગર. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો અત્યાર સુધી મારો ભાઈ બ્લોગિંગ કરતો હતો ને હવે હું કરું છું, કારણ કે હવેથી યુઝ કરવાનું છે, કારણ કે હું મારે ભણવાનું શરૂ થઈ ગયું છે. 2-3 દિવસ પછી થઈ જાય તો હવેથી હું નવરો નહીં રહી. હું બ્લોગ કે એવું કંઈ વિડીયો નહીં બનાવી તો એ બનાવશે ને તમારા મોઢા ઉપર સ્માઇલ લાવવા કરશે. ને અત્યારે મારો ઉપા ને અહીંથી નેણ ભરીને ઓલા ઘરમાં નાખે છે, કારણ કે હમણાં વરસાદ આવવાની સંભાવના છે. અત્યારે તો વાદળા નથી પણ હમણાં ચોમાસું બેસી જાય એટલે થોડીક સંભાવના રહેશે, એટલે આ નેણ બધી લઈને આ ઓલા ઘરમાં નાખે છે. મિત્રો દુકાનદાર અમને કહેતો હતો કે આ ફોન ગેમિંગ ફોન છે ને આ CST ગેમિંગ ફોન CST ને ભાઈ આમાં આપણે PUBG ડાઉનલોડ કરવી આમાં કરવી છે પણ હમણાં નહીં, 1-2 દી ખમી જાય પછી ચેક કરવા સ્પેશિયલ રમવાની પણ ચેક કરવા ખાલી. અત્યારે મેં તો ખાઈ લીધું છે પણ મારા ભાઈ જે ખાય છે એ પણ મારો વ્લોગ જોતો હતો ને અત્યારે જો 9 ગ્લાસ ટમી લાવ્યા ને એમાં જ પાણી પીવે, જોતા દવા પી ગઈ અત્યારે. ચાલ કેમ બાકી મિત્રો અત્યારે એ આ કાંડ કરી નાખ્યું ને, આવું કાંડ કરી નાખ્યું ને, આ બધે ઉખડતો જ અહીંયા બધે લાડ બધું ઉખડી નાખ્યું ને ફરીથી ગેર કરી. જો આ બધે ઉખડી નાખ્યું હતું એ અમે ફરીથી ગેર કરી પાછું અહીંયા ઉખડી નાખ્યું કે મારો મિંદા સડીને દે માર્યું તેવા મેળા મિત્રો. અરે ટકો કરવાનો છે આને છેલ્લા વાર છે ને છેલ્લી વાર ચાલી જાય બરોબર ટકો કર્યો આનો. આમ જતા એટલે ઓનો કેમ ખુશ થયેલા ટકો ટાઈ આ હેરખો નથી બેસતો હે ભાઈ, હેરખો રે ટકો થાય છે આજ ભાઈ નો. હવે આપણે હર્ષભાઈ નું અસલી લુક આવ્યું, આમ જુઓ. અરે વાહ બાબલા જેવો થઈ ગયો આમ તો. તો ફાઇનલી મિત્રો આપણે હર્ષભાઈ છે ને આનું રિયલ લુક આવી ગયું. જો આવું તો કોણ છે? કાશભાઈ જોઈ રહ્યો કે આ કોણ છે? લે ચાઈ જા ટકો ટાઈ થઈ ગયો. લ્યો એ ભગવાન ડ્રમ વગાડવાનું. હાલો મિત્રો બપોરા કરવા. બપોરામાં છે છાશ છે, શાક છે, કેરીનું આથણું છે ને ડુંગળી છે ને રોટલો છે. અત્યારે તડકો ફૂલ છે ને અમે બધા સાંયે બેસી જશે. મારા પપ્પા અહીંયા સુઈ જશે, હું અહીં બેઠો છું ને મારા ભાઈ સુઈ જાઉં ઘોડિયામાં. ને અત્યારે અમે છે ને આપણે ફરમાઈશનો વિડીયો બનાવ્યો છે, ફરમાઈશનો વિડીયો એડિટિંગ કરી નાખ્યો છે. હવે આપણે ક્લાયન્ટને મોકલી દઈએ ને હવે એનું કેવું રિએક્શન આવે જોઈએ ને આપણે પછી ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું તો ઇન્સ્ટાગ્રામ મૂકી દઈએ. તો અત્યારે અમે જઈએ છીએ વાડીએ ને મારા ઉપા ને અનિતા ને હર્ષ ને મારા મમ્મી ઈશારે તો જ્યારે ગાડી ઉપર વહી જશે. અમે જઈએ છીએ નવી ગાડી ઉપર. હાલો ગાડી મમ્મી જાય 3, 2, 1 ગો સ્ટાર્ટ. ફાઇનલી મિત્રો આપણે પૂગી જાય છીએ વાડીએ ને તમારે મારા એકમાં આવડો દેખાય એ કઈ ખુશીને આંસુ નથી, કઈ દુઃખીને આંસુ નથી, રસ્તામાં લાગેલા પવનના આંસુ છે.
આવડ આવી જાય પવન ના. બોલો અત્યારે અમે આવ્યા થાય પવન ખાવા લીમડાની હેઠે સાયો છે ને ના હું હર્ષ ને અનિતા. હર્ષ ટકો કરીને બધી કેવા લાગે વરતા તો એને હર્ષ એવું લાગતું રે કોઈ મહેમાન ના છોકરા આવ્યો ને એવું લાગે. એ લ્યો અત્યારે વિડીયો હેતન બનાવવાનો છે કોમેડી વિડીયો. તમે બે જાતો આ વિડીયો નથી બનાવવા હવે તારી વાટે શું તું બનાવી તારું બનાવું હવે શું કરું યાર કઈ મનમાં ને આવતું કઈ સારા કોમેડી વિડીયો મનમાં ને આવતા શું કરું બોલો હવે. એને જય માતાજી જય દ્વારકાધીશ. આસો દર્શક બેઠો છે તે આવતો નથી આવે તારે વિડીયો બનાવવા સાંગી ને આમ જવાનું સંગીતા ભાભી કામ કરે છે. તો મિત્રો અત્યારે છે ને મારા મમ્મી વલ્લે પણ જા ગોતવા જાય ઈ ને જયદીપ ટીચર ઈ મળે મને બોલાવે છે શું કામ છે કઈ ખબર ને હાલો નાજીને જોઈએ શું કામ છે. બાકી મજા આવે ખેતરમાં કેટલો બંને પવન મારો અવાજ આવે કે નહીં કઈ ખબર નહીં. બાકી પવન બહુ કેટલો બંને ઝડપી છે અને ખેતર તો કેટલું હાવ ખુલ્લું બધી હાવ ખુલ્લું હો ખેતરમાં લીમડા અને બીમડા બધું કાપી નાખ્યું સીધા પાળા કરી નાખ્યું બધી શું છે. હા તમે આવો ને સડાઈ દો. મને કંઈક બીજું કામ છે કંઈક દેખાડવાનું છે એવું લાગે બધું ગાય ગમાં હું આવ્યો. તો ફાઇનલી મિત્રો આપણું મિશન સક્સેસફુલ. તો મિત્રો અત્યારે 4 કે 5 વાગી જશે અને આ જો આ બધા આખું ઘર પરિવાર અહીં બેહી ગયું છે વાતો કરવા મંડાણું કહીશું કે ના બેહી જા અમે આમ હતા પણ આ બધા ભાળી જાય ને ડુંગું ત્યાં આવી જાય. તો મિત્રો અત્યારે હું ક્યાં આવ્યો તમને ખબર છે મારા મિત્ર રાકેશ ની ઘરે. કેમ રાકેશ મજામાં? મજામાં. હા તો કેટલા દિવસથી આપણે મેળા ને એ સ્પેશિયલ હું એક વસ્તુ આટી થઈને આવ્યો ખબર છે શું છે આ જો એના હાથમાં છે ને હું દેખાડ એને 30 કે ફોલો છે ને હા એની માટે છે ને મેં ગિફ્ટ સ્પેશિયલ એક ગિફ્ટ બનાવી મારી હાટુ 30 કે Instagram ફોલોવર છે ને એટલે દેખાડી દઉં. તો આવો કાંઈક મારો ફોટો બનાવ્યો મારો આર્ટ બનાવ્યો કેમ હા સ્કેચ બનાવ્યો કેમ કે આવડો ચિત્ર બનાવવામાં એમાં બધે બહુ માહિર છે. આ કેટલા ચિત્ર બનાવ્યા છે કૃષ્ણ ભગવાનના લાડ બના ભગવાનના એના પપ્પાના મમ્મીના મારા માંથી એક બનાવ્યો હતો. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ વેલકમ. ઘણા દિવસ પછી મળ્યો છો તું. અમે ક્યારેક મળતા રહી કેમ કે અમે પહેલેથી તે 8મું ધોરણ સુધી અમે બે હારે જ ભણતા પણ થોડીક 9મા ધોરણથી અમે બે અલગ થઈ ગયા નિશાળ અલગ નિશાળે ભણવા મળ્યા ને હવે જો મારો 30K ની સ્પેશિયલ આવડો ગિફ્ટ માનો ને તો તારી ગિફ્ટ. હાલો થેન્ક યુ સો મચ. હા બોલી જા કાક ફોલો આવી રીતે ને કરતા રહેજો સપોર્ટ. આપણે ટિકટોક ના બનાવતા ને હજી જો મારવા હજી એની પાસે છે જ ટિકટોક હવે તો બંધ થઈ ગયો ને હા બંધ થઈ ગયો એના વિડિયો આપણે જો કર આપણે મોઢ ઓલું કરતા ને હજી છે મારા પાસે ઈ લાડ બંધ હારે કરતા પણ 8મા માંથી છે ને 9મા ધોરણ માંથી અલગ પડી ગયા. ઈ બીજી નિશાળ ભણવા આવી ગયો ને હું આ ગામમાં ને ગામમાં ભણ્યો. હા કેટલી કલાકની મહેનત છે? આબા 2-3 કલાક. હા તો 2-3 કલાક માટે તારી થેન્ક યુ સો મચ કારણ કે 2-3 કલાકે કેટલી કિંમત હોય. આ તારા પપ્પા બોલાવે જા જલ્દી નગર પાછા મારશે તને. મિત્ર આ જો આ સ્કેચ કાક આવો બીનો છે આ જો ઉડી જાય કેવા લાગ્યો તમે કોમેન્ટ કરી નાખો. મને તો બહુ ગમે. હાદી પેન્સિલ થી બનાવેલો છે ને એટલે આમ વધુ રિયલ ન લાગે અને આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે હમણાં 2-3 મહિનાથી પેન્સિલ એડું નથી ને એટલે જરીક લાંબો થઈ ગયો છે દર્શક. એવું તો થોડુંક હાયલા કરે કેમ કે થોડુંક નવું હોય એટલે એવું હાયલા કરે. 2-3 મહિનાથી પેન્સિલ જ નહીં આઈડી તોય કેવો મસ્ત બની ગયો તોય પેલો તારો બનાવ્યો મેં બનાવી. મને આ ગિફ્ટ બહુ ગમી. યાદ રાખી તારી ગિફ્ટ હાસમીન રાખી મૂકી. તો મિત્રો આપણે રાકેશભાઈ છે ને તારીખ લખે છે યાદ રહી જાય ને કે કેટલી તારીખે આ સ્કેચ બનાવ્યો હતો. અક્ષર હારા નહીં પડતા હમણાં કેદુના હમણાં વેકેશન પડી ગયું તે મારા અક્ષર હારા ના પડતા કે ભૂલી ગયા. કેટલામાં છે મહિનો 6 છે કે હા 6 કાઈ યાદ નહીં રહ્યું. 6 હા 6/6/2025 હવે યાદ રહ્યા તારીખ ક્યારે બનાવ્યો એમ આપણે નાખી દઉં ને હવે નાખી દે ને અહીંયા આવી ગયો અમારા રાકેશભાઈ નો ભાઈબંધ જોવા છોટા બચ્ચા મીંદડો છે મીંદડો હામું તો જોઈ લે હામું નથી જોતું જોતી. હાલો મિત્રો હવે આપણે ઘેરે ભાગીએ ને હાલ રાકેશ થેન્ક યુ સો મચ. હવે મળીએ આપણે હા લેતો જાવ હવે તારી ગિફ્ટ છે ને હા હું કોઈ દી નહીં ભૂલી. હાલો મળી હાલ તારો રસ્તે ઉધી હું આવું બીજું હાલ તો હાલો ભાગીએ મિત્રો ઘેરે. તો મિત્રો ફાઇનલી હું ઘેરે પોગી ગયો છે ને આ મારા પપ્પાએ જો કવડો મોટો તાપ કર્યો છે ને આ અત્યારે લીરા નાખે છે આમાં આ હાલે તરીકે હજી જો આમ કેટલા બધા લીરા આવે આમ તો જો બધા તાપમાં નાખી દીધા 8 તારીખે કવડો મોટો તાપ હતો ને આમ તો જો કેટલા બધા લીરા નાખી દીધા હવે આનથી મોટો થાય તો ગાડલામાં જેટલા લીરા હતા બધું ઓલું જતું ને એટલું ને બધું નથી કાઢી નાખ્યું ને આ બધા તાપ આ તાપમાં નાખે છે આમ તો જો કેટલો બધો તાપ છો ધવાડો ઓહો આ ધવાડો તો કેટલો બધો આંખો જાય ઓહો મિત્રો આમ તો જો કેટલો બધો તાપ છો અહીંયા કેટલું બધું જેગી નાખ્યું આપણી ઘેર જ ઉતાણી થઈ ગયા આમ તો જો અરે બાપરે. તો હાલો આ વિડીયોને છે ને આપણે આગ જોઈને જ એન્ડિંગ કરી નાખીએ. તો હાલો મળીએ બીજા વ્લોગમાં. જે લાઈક ન કરી તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળીએ બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.